₹7 કરોડના તળાવ બ્યુટિફિકેશનમાં ફરી ક્ષતિઓ, તપાસ પર તપાસ, પરંતુ કાર્યવાહી ક્યારે? આમોદ શહેરના વાવડી ફળિયા ખાતે આવેલા જૂના વોટર વર્કર્સના તળાવ પર આશરે ₹7 કરોડના ખર્ચે ચાલી રહેલા બ્યુટિફિકેશન પ્રોજેક્ટ પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. ભ્રષ્ટાચારના આક્ષેપો, તકલાદી ગુણવત્તા અને બેદરકારી અંગે લાંબા સમયથી ઉઠતા પ્રશ્નો વચ્ચે આજે ફરી ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા. સુરત સુડા ભવનથી આવેલા ડેપ્યુટી કલેક્ટર ગામિત સાહેબ સહિતની ટીમે સમગ્ર કામગીરીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું. તપાસ દરમિયાન અધિકારીઓએ પોતે જ સ્વીકાર્યું કે કામગીરીમાં અનેક પ્રકારની ક્ષતિઓ જોવા મળી છે. કોન્ટ્રાક્ટ અને ખામીઓ તાત્કાલિક સુધારવા સૂચના આપવામાં આવી છે અને જરૂર પડશે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ વાત કરવામાં આવી છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો દરેક તપાસમાં ખામીઓ જ મળી રહી છે તો અત્યાર સુધી જવાબદાર કોણ? કરોડો રૂપિયાના જાહેર નાણાં ખર્ચાયા પછી પણ જો ગુણવત્તા અંગે વારંવાર સવાલો ઊભા થાય છે તો શું માત્ર કોન્ટ્રાક્ટર જ જવાબદાર છે કે પછી દેખરેખ રાખનારા અધિકારીઓની જવાબદારી પણ નક્કી થશે? આ પહેલાં પણ અનેક વખત તપાસો થઈ, રજૂઆતો થઈ, મીડિયા અહેવાલો પ્રસિદ્ધ થયા, છતાં આજ દિન સુધી કોઈ નક્કર અને દેખાય તેવી કાર્યવાહી કેમ થઈ નથી? શું આ વખતે ખરેખર જવાબદારો સામે પગલાં ભરાશે કે ફરી એકવાર માત્ર સૂચનાઓ, આશ્વાસન અને કાગળ પરની કાર્યવાહીથી સમગ્ર મામલો ઠંડા બસ્તામાં મૂકી દેવામાં આવશે? આમોદની જનતા હવે નિવેદનો નહીં પરિણામ માંગે છે. જનતાનો એક જ સવાલ છે, ₹7 કરોડના વિકાસ કામમાં જો ક્ષતિઓ છે તો તેનો હિસાબ કોણ આપશે? હવે સમગ્ર જિલ્લાની નજર એક જ બાબત પર છે. આ વખતે કડક કાર્યવાહી થશે કે ફરી માત્ર તપાસનો નાટક જ જોવા મળશે? શું કહેશો સાહેબ, આજે તળાવ બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે, જેની અંદર જ્યારથી તળાવ બન્યું છે ત્યારથી લઈને અત્યાર સુધી લગભગ ઓછામાં ઓછી 10 વિઝિટ તો અમે જોઈ હશે પ્રાદેશિકમાંથી, ત્યારથી લઈને અત્યાર સુધી તપાસ જ થઈ રહી છે. એ બાબતે લઈ આજરોજ આમોદ ખાતે આપણું જે મોટું તળાવ છે એની વિઝિટ કરવામાં આવી છે. એમાં મોટું ભાગનું કામ થયું છે, પણ જે કામ થઈ રહ્યું છે એમાં ઘણી જગ્યાએ ખામી દેખાઈ આવી છે અને એ જે ખામીઓ છે એ આપણી જે એન્ટરપ્રાઇઝ છે અંબર એન્ટરપ્રાઇઝ એને અમે એ સુધારવા માટે સૂચના આપી દઈશું અને ફરી પાછા એ સુધરી જાય એના પછી ફરી પાછા આપણે સ્થળ નિરીક્ષણ કરીશું. અનેક વાર સાહેબ સૂચનાઓ આપી છે, તેમ છતાં પણ હજુ સુધી તેની અમલવારી નથી કરવામાં આવી. તેનું શું કારણ? અત્યારે જે રીતનું કામગીરી ચાલુ રહી છે અહીંયા કે જે ફિનિશિંગ વર્ક છે એ પૂર્ણ થઈ જાય અને એના પછી જે કંઈ પણ સુધારા વધારા હોય એ પણ થઈ જાય એનું એન્શ્યોરિટી આપણે કરીશું અને એજન્સી પાસે આપણે કામ કરવાની પૂરેપૂરી કોશિશ કરીશું. વિપક્ષ અને કોંગ્રેસે અનેક વાર સવાલો ઊભા કર્યા હતા સાહેબ કે તળાવ બ્યુટિફિકેશનમાં શરૂઆતથી જ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે, તો અત્યાર સુધી તેમનું મોટા ભાગનું બિલનું ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું છે સાહેબ. શું કહેશો આ બાબત? અત્યાર સુધી જેટલું પણ કામ થયું છે અને એજન્સીને જે કંઈ પણ પ્રમાણે ચૂકવણું કરવામાં આવ્યું છે એમના જે પ્રોગ્રેસ રિપોર્ટ છે એના આધારે જ કરવામાં આવ્યું છે, બાકીનું ચૂકવણું નથી કરવામાં આવ્યું. એટલે જે કંઈ પણ કામ છે, જે પ્રોજેક્ટમાં મેન્શનિંગ છે એ પ્રમાણેનું કામ કરશે અને એ પ્રમાણે કરાવી અને ચકાસણી કર્યા બાદ જ આપણે આગળની ચૂકવણાની જે કાર્યવાહી છે એ એજન્સી અને બોડી એ બંને વતી કરાવીશું. આખું ગામ સાહેબ આજે આ તળાવની રાહ જોઈ રહ્યું છે કે કોઈક સારું કામ થવા જઈ રહ્યું છે, પરંતુ તેની વેલિડિટી પણ પૂરી થઈ ગઈ છે. તો શું આ 5 વર્ષ પૂર્ણ થયા પછી તળાવ સારું થશે? જેમ બને તેમ ઝડપથી આપણે આ જે તળાવનું બ્યુટિફિકેશનનું કામ છે અથવા વૃક્ષારોપણનું કામ છે અથવા જે કંઈ પણ કામગીરી બાકી છે એ તાત્કાલિક ધોરણે પૂર્ણ થાય એ પ્રમાણે આપણે કામગીરી કરાવીશું. કોન્ટ્રાક્ટર પાસે સાહેબ તમે દંડ કઢાવશો કે પછી કાયમી માટે કામ સારું થાય તેવું? ભવિષ્યને ધ્યાનમાં રાખીને જે કંઈ પણ કામગીરી થઈ છે એનું સસ્ટેનેબલ કામ અહીંયા જળવાઈ રહે એ પ્રમાણેનું આપણે આયોજન કરી એમની પાસેથી काम कराइए. थैंक यू. ओके. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.